આહા, દુનિયાની અંદર હવે ન્યાય ક્યાં રહ્યો છે? હસ્તિનાપુરની પવિત્ર ગાદીના ખરા હકદાર તો મોટા ભાઈ યુધિષ્ઠિર છે, પરંતુ દગાબાજી કરી દુર્યોધને રાજ લઈ લીધું અને અમોને એક તસુ પણ જમીન ન આપી, અને એ જમીન પાછી મેળવવા માટે અમે યુદ્ધનું આમંત્રણ આપ્યું છે. પરંતુ કર્ણ ત્યાંનો સહાયક બન્યો છે. કર્ણ યાનો સહાયક બન્યો છે, પરંતુ શ્રી કૃષ્ણ રસ્તો જરૂર કાઢશે. તો લાવ મારી સાવણીમાં જઈ અને આરામ કરું. અરે અર્જુન, અર્જુન આવતીકાલે ઘમાસાણ યુદ્ધ થવાનું છે અને તું આટલી બધી ઘોર નિદ્રામાં સૂતો છું? હા પ્રભુ, હું જાણું છું, પરંતુ મારા કારણે આપ જાગી રહ્યા છો ને, એટલા માટે હું આરામ કરી રહ્યો છું. અર્જુન, એ તો બરોબર છે કે સદાની માટે હું પાંડવો માટે ચિંતાતુર હોય છું, પણ આવતીકાલે ઘમનસાણ યુદ્ધ થવાનું છે અને તું આટલો બધો ઘસઘસાટ સૂતો છું ને, એ થોડું મારા માટે વિસ્મય છે. પ્રભુ, આમાં નવાઈ શું છે? આપણે 13 દિવસથી યુદ્ધ કરવી છે, અને યુદ્ધ તો આ ક્ષત્રિયોનો ધર્મ છે.